સુરતના સૌથી અનોખા ગણેશજીની સ્થાપના. તાપી નદીમાં તરતી દીવાદાંડીની પ્રતિકૃતિ બનાવી શ્રીજીની સ્થાપના. સવાર સાંજ બોટમાં જઈ લોકો કરે છે બાપાની આરતી, ધૂન. બાપાની પ્રતિમાને આનંદ ચૌદસના દિવસે તાપી નદીમાંથી બહાર લાવી ઘર આંગણે વિસર્જન કરવામાં આવશે. વર્ષ 2006માં સુરત શહેર તાપીપુરમાં તબાહ થઈ ચૂક્યું હતું અને સુરતીઓને તાપીપુરથી બચાવવા 5 પીપળા મોહલ્લાના શ્રી ગણેશ મંડળ દ્વારા વર્ષ 2007થી તાપી નદીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે. જોકે કોરોનાના 2 વર્ષ દરમિયાન આ થઈ શક્યું નહોતું. જોકે ફરી મંડળના યુવાઓ દ્વારા આ પરંપરા આગળ ધપાવવામાં આવી રહી છે. ગત વર્ષે બોટમાં મંડપ ઊભો કરી શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. તો આ વખતે ફાઇબર શીટ ઉપર દીવાદાંડીના આકાર સ્વરૂપે મંડપે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ મંડપમાં બાપાને બિરાજમાન કરવામાં આવ્યા છે. મંડળના તમામ સભ્યો સવાર સાંજ બાપાની આરાધના કરવા માટે બોટમાં તાપી નદીની વચ્ચે જાય છે અને 10 દિવસ દરમિયાન આરતી, ધૂન, પ્રસાદ અને કથા પણ કરવામાં આવી રહી છે. મંડળના સભ્યોની આ અનોખી ભક્તિ સૌને આશ્ચર્ય થઈ રહ્યું છે. 10 દિવસની પૂજા અર્ચના બાદ શ્રીજીને વિદાય આપવા શહેરની નાની મોટી તમામ પ્રતિમાઓ તાપી કિનારે અથવા દરિયા તરફ આગળ વધે છે. જોકે આ મંડળ દ્વારા બાપાની પ્રતિમાને તાપી નદીમાંથી બહાર કાઢી ઘર આંગણે ધામધૂમથી વિસર્જિત કરવામાં આવે છે. પીપળા સ્ટ્રીટ રાંદેર વિસ્તારમાં રહીએ છીએ અમે, અને અમારા લોકો અહીંયા કિનારો છે ત્યાંથી બધા માછીમારી કરવા જાય છે. પણ 2006માં જે મોટું પૂર આવ્યું હતું તે પછી અમે ગણપતિની સ્થાપના, ગણેશજીની સ્થાપના જે છે તે કરીએ છીએ હોળીની ઉપર, જે અમારી નાવડી છે એના પર, અને એના પર કરીએ પછી સાંજે સવારે આરતી કરવા પણ અમે હોળીમાં જ બેસીને જઈએ છીએ અને ગામ લોકો બધા ભેગા થાય છે અને આ ઉત્સવ સારી રીતે ઉજવે છે. અને હવે પરંપરા થઈ ગઈ છે. 2006થી કરીએ છીએ, તેમાં ખાલી કોરોના હતો તે દરમિયાન અમે 2 વર્ષ નહીં કર્યું હતું, પણ હવે પાછું અમે કર્યું છે. અને આ વખતે છોકરાઓએ બહુ મહેનત કરીને આ દીવાદાંડી ઊભી કરી છે અને એમાં ગણપતિ બાપાની સ્થાપના કરી છે. અને ગણપતિ બાપાને એટલું કહેવાનું કે બધાને સહી સલામત રાખજો, આપણા આખા સુરત શહેરને.